અમદાવાદમાં વરસાદે ભલે વિરામ લીધો હોય પણ લોકોની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો। ખાસ બોપલ વિસ્તારના નાગરિકો છેલ્લા 3 દિવસથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે। ચારેય બાજુ ઘૂંટણસમા પાણી ભરાયા છે। પ્રશાસનની લાપરવાહીના લોકો આરોપ લગાવી રહ્યા છે। આ સ્થિતિની વચ્ચે જ્યારે અમદાવાદના મેયર હિતેશ બારોટ ગ્રાઉન્ડ રિયાલિટી જોવા માટે બોપલ પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ મેયરને ચારે તરફથી ઘેરી લીધા। સવાલોનો એવો મારો ચલાવ્યો કે મેયર અવાક થઈ ગયા। શું છે આખી ઘટના અને કેમ બોપલની જનતા આટલી ગુસ્સે છે, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું સેજલ। વાત એમ છે કે બોપલ, ઘુમા અને શેલા જેવા પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। આરોહી ક્લબ રોડ પર આવેલી ભાગવત બંગલો સહિત આસપાસની જે અસંખ્ય સોસાયટીઓ છે એમાં છેલ્લા 72 કલાકથી પાણી ઓસર્યા નથી। 72 કલાકથી રહીશો આ પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે। આ કપરી પરિસ્થિતિ વચ્ચે જ્યારે મેયર હિતેશ બારોટ સ્થિતિની સમીક્ષા કરવા માટે પાણી નિકાલની કામગીરી જોવા માટે વિસ્તારની મુલાકાતે પહોંચ્યા તો ત્યાં જે હાજર રહીશો હતા એમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો। મુશ્કેલીનો સામનો કરી રહેલા મહિલા, પુરુષ સહિતના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને સીધો વિરોધ મેયરની સામે નોંધાવી દીધો। ઉગ્ર સ્વરમાં મેયરને સવાલો પૂછી લીધા કે 3 દિવસથી અમે આ નરકમાં જીવી રહ્યા છીએ ત્યારે તંત્ર ક્યાં ઊંઘતું હતું। જ્યારે વહીવટી તંત્રના મસમોટા દાવાઓ વચ્ચે મેયર હિતેશ બારોટ બોપલની સોસાયટીઓની મુલાકાતે પહોંચ્યા તો લોકોએ એ પણ સવાલ કર્યો કે જો અમે નિયમિત ટેક્સ ભરીએ છીએ તો અમારે 3 દિવસ સુધી ઘરોમાં કેદ કેમ રહેવું પડે છે? પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કેમ નથી? મેયરે આશ્વાસન આપ્યું કે 40 કરતાં વધારે હાઈ પાવર પંપ ચાલુ છે। વારંવાર ફેલ થતી સિસ્ટમ સામે જનતાનો ભરોસો હવે તૂટી ચૂક્યો છે। સાથે એવું પણ કહ્યું કે 40 કરતાં વધારે હાઈ પાવર પંપ સતત ચલાવવામાં આવી રહ્યા છે। ગુમા તળાવ તરફ પાણી ડાયવર્ટ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે। જનતાના સવાલ એ જ છે કે દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ કેમ સર્જાય છે? પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે કરોડો ખર્ચ્યા પછી પણ કેમ 3 દિવસ સુધી ઘરમાં બંધક બનીને રહેવું પડે? વરસાદ રોકાઈ ગયા પછી પાણી ઓસરતું કેમ નથી? સૌથી પહેલા એ વિડીયો જુઓ જ્યાં મેયર પર સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે વિસ્તારો નવા વિકસ્યા છે અને જ્યાં હાઈ પ્રોફાઇલ સોસાયટીઓ છે ત્યાં ડ્રેનેજ અને રોડ રસ્તાની સુવિધા ઉત્તમ હશે, પણ બોપલ અને એની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ બિલકુલ ઉલટી છે। આરોહી ક્લબ રોડની સોસાયટીઓ સહિત અસંખ્ય વિસ્તારોમાં 72 કલાક પછી પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। હકીકત એ છે કે આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય સ્ટોમ વોટર લાઇન અથવા ડ્રેનેજ નેટવર્કની ક્ષમતા જ નથી। જ્યારે અચાનક ભારે વરસાદ પડે છે ત્યારે આખી સિસ્ટમ ફેલ થઈ જાય છે અને પાણી કલાકો સુધી રસ્તાઓ ઉપર જમા થયેલું રહે છે। લોકોનો ગુસ્સો એ વાત પર છે કે જો પ્રોપર્ટી ટેક્સ અને અન્ય ચાર્જીસ પોશ એરિયાના નામે વસૂલવામાં આવે છે પણ સુવિધાના નામે માત્ર લાપરવાહી કેમ મળે છે? હવે વાત કરીએ એ આંકડાઓની જે તમને વિચારતા કરી દેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2026-27 માટે 18,000 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું। આ બજેટમાં હજારો કરોડ રૂપિયા કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે રોડ, બ્રિજ અને ડ્રેનેજ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવ્યા। હાલ મોટાભાગની ડ્રેનેજ લાઇનો એવી રીતે ડિઝાઇન થયેલી છે કે પીક સિઝનના માત્ર 20-25% વરસાદને જ હેન્ડલ કરી શકે છે, જેના પરિણામે કરોડો રૂપિયા પાણીની જેમ વહી જાય છે પણ ચોમાસામાં જનતા પાણીમાં ડૂબી જાય છે। હવે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સરકારે ડ્રેનેજ નેટવર્ક માટે આઈઆઈટી ગાંધીનગરને 8 કરોડ રૂપિયા આપીને 30 વર્ષનો નવો માસ્ટર પ્લાન બનાવવો પડી રહ્યો છે। એટલે કે અત્યાર સુધી કોઈ યોગ્ય પ્લાનિંગ જ નહોતું। આ ઘટના એક મોટો સવાલ એ પણ કરે છે કે શું માત્ર બજેટના આંકડા મોટા રાખવાથી કે શહેરને ગ્લોબલ બનાવવાની વાતો કરવાથી નાગરિકો સુખી થઈ જશે? શહેર સ્માર્ટ બની જશે?
જ્યાં સુધી બોપલ જેવા પોશ વિસ્તારોમાં બેઝિક ડ્રેનેજ સિસ્ટમ સરખી નહીં થાય ત્યાં સુધી દર ચોમાસે સ્માર્ટ સિટી પાણીમાં ડૂબતું રહેશે. તમે શું માનો છો આ ઘટનાઓ પર? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.